गुड मॉर्निंग पीपल। ब्राइट सनी डे तो ना कही शकाय, बट यस थोड़ा बहुत सनी डे है आज और हम फटाफट निकल रहे हैं अपनी ऑफिस के लिए बिकॉज आज से लेके 2 दिन मीन्स आज और कल हमें थोड़ी बहुत ट्रेनिंग करनी है एक चीज़ के लिए जो मैं आपको ऑफिस में जाके बताता हूँ। और अगर वो हो जाता है और हम जीत जाते हैं तो वेल एंड गुड। હવે ઘણી વખત કેવું થતું હોય છે ને કે યાર આની આ વસ્તુ છે ને પહેલા મારા જોડે થઈ ચૂકી છે, લાઈક આ બસ જે જાય છે હું આ રીતે જઈ રહ્યો છું, એની પાછળ ગાય છે, આ બધું છે ને મારા જીવનમાં પહેલાં થઈ ચૂક્યું છે, હું એને ફરીથી એક્સપિરિયન્સ કરી રહ્યો છું। હવે આ જે ઘટના થાય ને એને ડેજાવુ કહેવાય છે ઇંગ્લિશમાં મારા પ્રમાણે, તો હવે ખબર નહીં ડેજાવુ કયો શબ્દ છે, કઈ ભાષાનો શબ્દ છે, પણ એને ડેજાવુ કહેવાય છે। હવે ઇંગ્લિશમાં એને ડેજાવુ કહેવાય છે કે આ ઘટના પહેલાં મારા જોડે થઈ ચૂકી છે અને ગુજરાતીમાં કહેવાય છે કે સવારમાં શું ચડાવીને આવતું બરાબર, કારણ કે અહીંયા લોકો વિશ્વાસ નહીં કરતા કે આવું થતું હોય છે, બટ યાર ઇટ ઇઝ, આ વસ્તુ સત્ય છે। આપણને ઘણી વખત એવું લાગતું હોય છે, મને લાગે છે કે આ સેમ ટુ સેમ ઘટના મારા જોડે પહેલાં થઈ ચૂકી છે, હું આને ફરીથી રિલીવ કરી રહ્યો છું। હવે સપનામાં થઈ હોય કે પછી ટાઈમ ટ્રાવેલ કર્યું હોય દેટ આઈ ડોન્ટ નો, બટ ઇંગ્લિશમાં उसको डेजावू बोलते हैं અને ગુજરાતીમાં કે જાન ડોબા કામ કર। સો યાર ગુડ મોર્નિંગ પીપલ। તો અમે લોકો અત્યારે હાલ અશ્વા જીમની સામે ઊભા છે, એકચ્યુઅલી બહાર હું ને પ્રિયાંશુ એટલે અમે લોકો આવ્યા છીએ અહીંયા આગળ પાવર લિફ્ટિંગ ટુર્નામેન્ટ એ કોમ્પિટિશન છે નાનકડું મહેસાણા પૂરતું, તો અમે બંને એને અંદર પાર્ટિસિપેટ કરવાના છીએ। શું કહે છે ભાઈ? કોઈને જોઈએ એટલે અમે લોકો હું મેબી ત્રણેયના અંદર પાર્ટિસિપેટ કરીશ, ડેડલિફ્ટ, સ્ક્વોટ્સ અને બેન્ચ। અને આ ભાઈ સ્ક્વોટ્સ અને ડેડલિફ્ટ, બેન્ચમાં એના થોડું દાંતમાં પ્રોબ્લેમ હોય એટલા માટે નહીં કરી શકતા। તો ધીસ ઇઝ ધ અશ્વા જીમ જ્યાં આગળ કોમ્પિટિશન થવાનું છે, ટોટલી ખાલી। તો વી આર હિયર જસ્ટ ફોર એન એક્સપિરિયન્સ। અહીંયા માટે અમે લોકો અમારું વેટ ચેક કરાયું, રજિસ્ટર પૂરેપૂરું કરાવી દીધું અને આવો શું વિચાર એક્સપિરિયન્સ રહીએ વસ્તુ વી હેવ સ્લાઇટ ચાન્સ એવી ઘટના તો લાઈક યુ કેન સી પબ્લિક કેટલી જ અહીંયા ક્યાં ને ક્યાં બધા વધારે છે અત્યારે હાલ જો હું સિનિયરમાં આવું છું 99% તો 99% હું સિનિયર। અહીંયા આગળ બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે। શું ચાલે બ્રેકફાસ્ટમાં? નહીં પ્રોટીન નહીં કાર્બ, હું ચવાણાનું હશે હવે બ્રેડ સાથે એટલે ભગવાન આગળ મને કદાચ આપણે ચવાણું નીકળી જતું કરે આવું પડશે જે હોય હવે। તો બે મેં ખોટા હતા પોहा है पोहा પૌવા चाय ચાય એ કીધું તું પૌવામાં હું यार ये पावर लिफ्टिंग में कॉफ़ी क्यों नहीं है? સ્ટ્રેન્થ કે लिए कैफीन की ज़रूरत है, आप ये चाय दे रहे हो। ચાય થાય વાંધો નહીં। અમે શૂઝ અંગાત કરી રહ્યા, ડેડલિફ્ટ સ્ક્વોટ બધું શૂઝ અંગાત જ કરેલું। દાંડવે પર નહીં બેવાનું ભાઈ એમ કીધું ભાઈ ખબર કોકનો કોક બોલવા જોવો મારા આરામ। તો અમુક નિયમો અમને સમજાવવામાં આવે અત્યારે, ફોર એક્ઝામ્પલ કે તમે સ્ક્વોટ કરતા હોય ને વખતે તમારા પગ થોડા ઘણા બી ઉપર ના જવા જોઈએ, આમ ના થવું જોઈએ, પછી તમે બારબર પકડી આમ ખુલ્લી ના જોઈએ, બરાબર। પછી શું કીધું? ડેડલિફ્ટમાં તમે ડેડલિફ્ટ કરો છો ને તો પછી તમારે આગળથી નહીં જવાનું, પાછળથી જવાનું। બેન્ચનું નહીં કીધું ખાલી, બેન્ચનું નહીં કીધું, શું કંઈ બેન્ચનું કંઈ હશે બી નહીં મારા પ્રમાણે, ભાઈ હશે આ તો નહીં હશે તો બનાવીને આવશે આજે આપણા માટે। सुनना और सबसे ज्यादा प्रॉब्लम बेंच लिफ्ट में होता है। हम लोग बेंच प्रेस जब करते हैं तो रेफरी कॉल सुनते नहीं और सीधा बार को रख देते हैं, तो बी केयरफुल, वहां पे मिस्टेक नहीं करना। અમે અમને 7 વાગ્યાના બોલાયા, 8 વાગ્યાના બોલાયા બેઝિકલી, અમે લોકો 7:30 આવી ગયા હતા અને અત્યારે હાલ ફિમેલ્સ કેટેગરી ચાલી રહી છે અને મેલ કેટેગરી માટે વાર લાગશે। વાગ્યા કેટલા છે અત્યારે? વાગ્યા 6 ત્યાં જુઓ, ત્યાં 10:30 જેવા ત્યાં। વેઇટ કરવામાં થોડી મજા ઓછી થઈ જાય છે, તો એકદમ એડ્રેનલ રશ ખાઈ હોય પછી તમને વેઇટ કરવા પછી તમને કહે કે તમે સ્ક્વોટ કરો, ડેડલિફ્ટ કરો, થોડું અઘરું પડે છે। સો
તો 12:20 થઈ જાય અત્યારે હાલ અમે બે હજી બેઠા છીએ. પહેલાં સબ જુનિયર કેટેગરીનું એ લોકોએ સ્પોર્ટ્સ કરાયા અને પછી અમે બેન્ચ પ્રેસ માટે ગયા અને હવે એટલી બધી હજી પાછી ડેડલિફ્ટ બાકી છે અને પછી જુનિયર કેટેગરી આવશે જેમાં આ ભાઈ છે. સિનિયર કેટેગરીમાં હું આવીશ. 4 વાગે જઈશું ઘેર આપણે. 4 વાગે નીકળી જતા ઘરે. બપોરના 1:30 લંચ અમને લોકોને એવું કીધું તમે તમારી રીતે કરી લો. પૌવા આપે છે જો કે એ લોકોએ સવારે ત્યાં આગળ એના પેટથી ખાધા અમે કેળા ખાધા. 4 પ્લેટ પૌવા ખાઈએ. 5 પ્લેટ પૌવા. મેનેજમેન્ટ નથી સારું, શું કેવું? ओके ओके क्या ही कर सकते हैं हम क्या भाई મેનેજમેન્ટ કે પહેલાં બધા ડેડલી બતાવશે અને પછી 2 જણ સ્પોટ હતું. આ તો એક કેટેગરી લેશે તો બધાને પહેલાં બધાને બતાવી નાખો એવું. એનર્જી ડાઉન થાય લોકો સવારે 9 વાગ્યાના આવ્યા હતી, ઉઠ્યા છે 6 વાગે, સોરી 7 વાગ્યાના આવ્યા હતી, ઉઠ્યા છે 6 વાગે, 5 વાગે, હું 6 વાગે. શાબાશ છે. કેટલું પ્રિયાંશુ? શાબાશ 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 નાઈસ. 6 વાગે ને 2 મિનિટ સાંજના અને અત્યારે હાલ મારો નંબર આવ્યો છે વોર્મઅપ કરવા માટે. વોર્મઅપ કરીને પછી ડાયરેક્ટ અમે લોકો જઈશું કરવા. हाँ इधर से બસ बैठ लाऊं गुड लिफ्ट સારું સાહેબ કેટલું કે બસ બસ आए तब भी अंधेरा था, अब जा रहे तब भी अंधेरा है. એટલે અમે લોકો અવોર્ડ દાડો કાઢ્યો અમે આખો દાડો. અવોર્ડ સેરેમની માટે અમે લોકો નથી રોકાઈ રહ્યા કારણ કે કાઇન્ડ ઓફ અમને ખબર છે કે નહીં મિલને વાલા હે हमको. બેન્ચ પ્રેસના અંદર મારા શોલ્ડરમાં સ્ટ્રેન આવ્યો એટલે મેં ડેડલિફ્ટ ના કરી, પણ આ બબાએ કરી હતી 165 અને સ્ટીલ એરો રોકાયો નહીં અહીંયા. ક્યાં યાર પ્રિયાંશુ? સો ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે. તો આ વ્લોગ છે ને આઈ હોપ તમને ગમ્યો હોય. ગઈકાલે આપણે જે પાવર લિફ્ટિંગ કરી હતી અમે લોકોએ, આઈ હોપ તમને થોડી ઘણી ગમી હોય. હવે ખાલી એટલું જ કહેવા માંગીશ કે યાર મહેસાણા ઇન કેસ તમે મહેસાણાથી મને જોઈ રહ્યા છો ને, કે મહેસાણાથી આખા ગુજરાતથી ક્યાંયથી પણ તમે મને જોઈ રહ્યા છો, પ્લીઝ તમારો ઇન્ટરેસ્ટ જે છે સ્પોર્ટ્સની અંદર પાછો લાવો, ફિઝિકલ એક્ટિવિટીઝની અંદર પાછો લાવો. કારણ કે આવી રીતના કોઈ કોમ્પિટિશનના અંદર તમે જાઓ છો ને તો તમને ખબર પડે છે કે યુ આર નોટ ધ બિગેસ્ટ શાર્ક અથવા બિગેસ્ટ ફિશ ઇન ધ ઓશન. ઘણા બધા લોકો તમારાથી બેટર હોય છે અને તમારે એના અંદરથી શીખવાનું હોય છે. જેવી રીતે હું કાલે ગયો હતો ને એમ લોકો જીત્યા ભલે નહીં, પણ ત્યાં જે લોકો આવ્યા હતા એમના અંદરથી ઘણું બધું શીખવા મળ્યું છે. અમારાથી નાની એજના લોકો અમારાથી ડબલ વેટ ઓલમોસ્ટ લાઈક ઉપાડી રહ્યા હતા. નેશનલ પ્લેયર્સ, ઇન્ટરનેશનલ પ્લેયર્સ, એ લોકોની સાથે તમે રમો છો ને તો એ લોકોનો એટીટ્યુડ હોય છે, એ લોકોનું જે માઇન્ડસેટ હોય છે થોડું ઘણું ખબર પડે છે. તમે લોકો ઓબ્ઝર્વ કરો છો. ઓન ધ અધર સાઈડ તમને વેટ કરવાની જે એક પરિસ્થિતિ છે ને એના વિશેની નોલેજ થાય છે કે વેટ કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર, ઘણી બધી વખત ફ્રસ્ટ્રેટ થઈ
થઈ જવાતું હોય છે, જેવી રીતે અમે લોકો કાલે થયા હતા. બટ ક્યાંય ને ક્યાંય આ એક પ્લાનનો ભાગ હોય છે. કોઈ જગ્યાનું મેનેજમેન્ટ બહુ જ સરસ હોય છે, કોઈ જગ્યાનું મેનેજમેન્ટ બહુ જ ઓકે હોય છે. તો એ ડિપેન્ડ કરે છે જગ્યા ઉપર. પણ આપણું જે સ્ટ્રેન્થ છે આપણે એને પાછળ ના રાખીએ ને જ્યારે પણ આપણને મોકો મળે ત્યારે આપણે આગળ જતા રહીએ. ખાલી એટલું જ કહેવા માંગીશ કે ઇનકેસ તમારા લાઈફની અંદર કોઈ પણ આડી અવડી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે જ્યાં આગળ તમારે તમારું ફિઝિકલ બળ બતાવવું પડે, ભલે પછી એ દોડીને હોય, કંઈક મોટું વજન ઉપાડીને હોય, તો તમે એ જગ્યાએ પાછળ ના પડો. એ કરવાનું છે તમે એ કરીને એ જે પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળો. कुछ नया सीखने को मिला है, एक नया एक्सपीरियंस हमने किया, हमको बड़ा मजा आ गया. હવે જ્યારે ક્યારે પણ નેક્સ્ટ પાવર લિફ્ટિંગ નું કોમ્પિટિશન આવશે એ વખતે લેट्स होप કે एक आधा मेडल तो लेके ही आए. एक छोटा सा लाइक, एक छोटा सा कमेंट आपका बहुत ही हेल्पफुल रहेगा मेरे लिए. तो ઇનકેસ તમે કોઈ પણ તમારી પ્રતિક્રિયા આપવા માંગતા હોય તો નીચે કમેન્ટના અંદર આપી નાખજો. બાકી મળીએ એક નવા વ્લોગ સાથે થોડાક દિવસોની અંદર. બાય બાય.